જાહેરમાં પાર્ટીના બેનર હેઠળ ખેડૂતોની, ગરીબોની, વંચિતોની, શોષિતોની લડાઈ લડશે અને આ પાઠ બીજો તૈયાર થઈ ચૂક્યું છે। આજે આપણે ન માત્ર ખેડૂતો, આગામી સમયમાં મહિલાઓ માટે, આગામી સમયમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે, આગામી સમયમાં આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો માટે, આગામી સમયમાં આદિવાસીઓના જળ જંગલ જમીનના મુદ્દાઓ માટે, આગામી સમયમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે અને એ પણ એપીએમસીમાં લાયલોન લગાડ્યા વગર એ માટેની વ્યવસ્થા કરવા માટે આપણે આંદોલનો કરવાના છીએ। આ હું ખુલ્લા મંચથી તમને કહેવા માંગુ છું સાહેબ। અને મિત્રો, સરકાર હોય તો શું થઈ શકે? એવું નથી કે ન થઈ શકે। સરકાર હોય તો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને મિત્રો 4 વર્ષ થયા છે। આજે તમે કહી શકો મિત્રો, એક એક આમ આદમી પાર્ટીનો સૈનિક ગામના ચોરે વચ્ચે કહી શકે છે કે વયા જાઓ પંજાબમાં કોઈ 200 મણ, 125 મણ, 150 મણની લોલીપોપ નહીં, જેટલું ખેડૂત ઉત્પાદન કરે એ પૂરેપૂરો ખેડૂતનો માલ સરકાર ટેકાના ભાવે લે તો જ એનું નામ સરકાર, બાકી ઘર ભેગી નહીં થઈ જાય સાહેબ। આ પંજાબમાં ચાલુ કરી દીધું। એટલું નહીં, આજે જાઓ ત્યાં ખેડૂતોના ખેતરોમાં હું જાતો હું તો લોકો રજૂઆત બિલ લઈને આવે કે સાહેબ હમણાં જ મને પીજીવીસીએલ વાળા, ડીજીવીસીએલ વાળા, યુજીવીસીએલ વાળા ને 2 લાખનું બિલ ઠોકીને ક્યાંક હું વીજ ચોરી કરું છું। ખેડૂત ધોમ તડકામાં પાણી ન હોય, માત્ર પાણીનો સિંચાઈ વાળવા માટે ક્યારેક એ વીજળીનો ઉપયોગ કરતો હોય અને એમાં 2 લાખના બિલ આવે। મિત્રો, વયા જાઓ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, એક પણ ખેડૂત પાસેથી એક પણ રૂપિયાનો બિલ નહીં, માત્ર જીરો બિલમાં ત્યાં ચાલે છે સરકાર સાહેબ। ખેડૂતોને 0 બિલે વીજળી મળે છે। ન માત્ર ખેડૂતોને, મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવી ત્યાં નક્કી કર્યું કે મારા શહેરમાં પણ ગરીબો વસે છે, ખેડૂતો નથી, મજૂરો છે, શ્રમિકો છે, ભાગિયાઓ છે, એમના માટે પણ મિત્રો વ્યવસ્થા કરી પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારે। બીજું કે મિડલ ક્લાસ પણ સૌથી વધુ પીડાય છે। અત્યારે તમે જુઓ અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટનો મિડલ ક્લાસ સૌથી વધુ પીડાય છે, પણ આપણે એની સુધી પહોંચી નથી શક્યા। આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, મિત્રો 2 મહિનાનો બિલ આવે, 600 યુનિટ વીજળી ફ્રી મળે છે પંજાબમાં। 99% ઘરમાં પંજાબમાં ફ્રી વીજળી છે અને છતાંય કોઈ કર્જ નથી। આ ગટિયાઓ 4 લાખ કરોડનું કર્જો આપણી ઉપર કર્યું છે।